ભાવનગરનો એ વિદેશી દારૂ જેને ઝેરી દારૂ આપણે કહી શકીએ તેની 24 બોટલો અમદાવાદ ગ્રામ્યના ધોલેરા તાલુકાના એક ગામમાં પણ પહોંચી હતી। જો કે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની સમય સૂચકતાના કારણે એ 24 બોટલો પોલીસને હાથ લાગી ગઈ છે અને પોલીસે રાહતના શ્વાસ લીધા છે કે આ બોટલો છે તે લોકો સુધી પહોંચી નહોતી। જે રીતે ભાવનગરમાં ઝેરી દારૂ પીવાના કારણે લોકોના મોત નિપજ્યા છે તેને લઈને ને સાથે અમદાવાદ ગ્રામ્ય એલસીબી જે કામગીરી કરી છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરમાં વિદેશી દારૂ પીધા બાદ લઠ્ઠાકાંડ જેવી ઘટના સર્જાઈ જેમાં 4 લોકોના મોત નિપજ્યા। હવે આ ઘટનામાં જોઈએ તો આરોપી ગૌતમ બુટલેગર તે મધ્યપ્રદેશથી 4 શ્રમિકોને આ દારૂ બનાવવા માટે લાવ્યો હતો। ભાવનગરમાં દારૂ બની રહ્યો હતો। દારૂ બન્યા બાદ તેનું પેકિંગ થાય છે, બોટલોમાં ભરવામાં આવે છે ને આ દારૂ સુરત, જામનગર તેમજ અમદાવાદ ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં મોકલવામાં આવે છે। આમાં ગૌતમ બુટલેગર પાસેથી જયદીપ નામનો એક શખ્સ છે તે દારૂની 2 પેટી એટલે કે 24 જેટલા નંગ સાથે અમદાવાદ ગ્રામ્યમાં પહોંચ્યો હતો, જ્યાં તેની સાસરી આવેલી છે ત્યાં એણે પેટી મૂકી હતી અને ત્યારબાદ આ દારૂ છે તે શૈલેષ નામના બુટલેગરને આપવાનો હતો અને આ શૈલેષ છે તે મિંગલપુર ગામનો રહેવાસી છે ને જયદીપ એ દારૂ શૈલેષને આપી પણ દે છે ને આ દરમિયાન આ ઘટના રવિવારે સોમવારની આસપાસ બને છે જ્યાં જયદીપ આ માલ સપ્લાય કરે છે। ત્યારબાદ અચાનક જ ગઈકાલે રાત્રે ભાવનગરમાંથી સમાચાર મળ્યા કે આ જે દારૂ ભાવનગરમાં બન્યો હતો તે વિદેશી દારૂ પીધા બાદ 4 લોકોના મોત નિપજ્યા છે, 24 લોકો સારવાર હેઠળ છે। આ ઘટનાની માહિતી મળતા જ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ પણ સક્રિય થઈ હતી, કેમ કે ધોલેરા જે ભાવનગરથી અડીને આવેલું છે ને તેને લઈને શોધખોળ હાથ ધરી ત્યારે આ બાબત પોલીસને જાણવા મળી કે 2 પેટી અહીંયા પણ ભાવનગરની આવેલી છે ને પોલીસે આમાં શોધખોળ કરી ને અંતે શૈલેષ નામનો બુટલેગર છે તેના પાસેથી 2 પેટી પોલીસને મળી આવી જેમાં 24 નંગ હતા ને પોલીસે આમાં હાશકારો અનુભવ્યો કે હાશ આ પેટી આ બોટલો બીજા સમક્ષ પહોંચી નહોતી, ના તો જે પ્યાસીઓ હતા તેમની પણ તબિયત લથડી શકતી હતી ને તેમના પણ કદાચ મૃત્યુ નિપજી શકતા। આ સમગ્ર પરિસ્થિતિના પગલે હવે જે આ લઠ્ઠાકાંડ જેવી ઘટના સામે આવી છે તેને લઈને સરકાર હરકતમાં આવી છે, પોલીસ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સમગ્ર કેસની તપાસ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે આ તપાસ દરમિયાન શું ચોંકાવનારા હજી ખુલાસાઓ થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।